અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિને લઈને એએમસી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। વરસાદ સાથે સંકળાયેલા તમામ વિભાગને એક સાથે રખાયા। ઇજનેર, ઇલેક્ટ્રિક, પોલીસ અને ફાયર વિભાગનું એક સાથે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તમામ 7 ઝોનની સ્થિતિ પર તમામ વિભાગો નજર રાખી રહ્યા છે। વોટર લોગિંગ સ્પોટ અને તમામ અંડરપાસ પર સીસીટીવી મારફતે સતત મોનિટરિંગ ચાલુ। ભારતીય હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદથી જ જુદા જુદા જે વિભાગો છે, એએમસી હોય કે કલેક્ટર, તેમના તરફથી વિશેષ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। તે તમામ બાબતો વચ્ચે અમદાવાદના મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે પણ જે નિરીક્ષણ છે તે હાલ ચાલી રહ્યું છે। મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે જે અધિકારીઓ છે તે સતત જે અમદાવાદ શહેરની સ્થિતિ ઉપર નજર રાખીને બેઠા છે। ખાસ કરીને આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે અમદાવાદના જે ચિહ્નિત કરાયેલા વોટર લોગિંગ સ્પોટ છે તેના પર અહીંયાથી નજર રાખવામાં આવી રહી છે। ન માત્ર વોટર લોગિંગ સ્પોટ પરંતુ આ સિવાય જે અન્ય અમદાવાદ શહેરના તમામ અંડરપાસ છે તે અંડરપાસ ખાતે પણ એક જ સ્થાન ખાતેથી નજર રાખી શકાય તે પ્રકારની અત્યારે અહીંયા જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને વધુ વરસાદ થાય તે પ્રકારની સ્થિતિમાં કોઈ ચોક્કસ નિર્ણય લેવો કે કેમ તે તમામ બાબતોનું અહીંયા એક જ મુખ્ય કંટ્રોલ રૂમ ખાતેથી નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને તમામ વિભાગોનું એક સાથે સંકલન જળવાય તે માટે મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ઇજનેર વિભાગ હોય, ફાયર વિભાગ હોય કે પછી ઇલેક્ટ્રિસિટી વિભાગ હોય, તમામ જે વિભાગોના અધિકારીઓને એક જ મંચ ઉપર રાખીને જે તમામ વિભાગોનું પ્રોપર સંકલન થાય અને નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે પ્રકારની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાસ કરીને કમિશનર દ્વારા ગઈકાલે પણ કહેવામાં આવ્યું હતું કે જે તમામ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે પણ જે યોગ્ય મદદ છે તે માંગવામાં આવી છે, પરંતુ નાગરિકોને પણ જો કામ ન હોય તો કામ વગર બહાર ન નીકળવા માટેની જે અપીલ છે તે હાલ કરવામાં આવી રહી છે। તે તમામ બાબતો વચ્ચે હાલ જે રેડ એલર્ટ છે તે સતત આપવામાં આવી રહ્યું છે। સવારથી વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના જુદા જુદા વિભાગોમાં અત્યારે જે વરસાદ છે તેની સ્થિતિ જોવા મળી રહી છે। નર્મદામાં ખાસ 6 ઇંચથી વધુ છે તે વરસાદ રેડ એલર્ટ બાદ અત્યારે જોવા મળી રહ્યો છે અને આ જે વરસાદી સિસ્ટમ છે તે સતત અમદાવાદ તરફ આગળ વધી રહી છે અને જે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે તમામ બાબતો વચ્ચે તમામ વિભાગો છે તેમણે તૈયારી તો કરી જ છે, પરંતુ આ તમામ બાબતો વચ્ચે અમદાવાદ શહેર હોય કે જિલ્લા, તમામ શાળા કોલેજો અને આંગણવાડીઓ છે તેમાં રજા આપવામાં આવી રહી છે અને તમામ બાબતો વચ્ચે નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે પ્રકારની વ્યવસ્થા તંત્ર કરી રહ્યું છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।